તો ચલો આ સાઈડથી જુઓ આટલું મોટું પાર્કિંગ છે, આ મેઇન ગેટ છે. અહીંયા આપણા ઢોકળાની ડીશ રેડી થઈ ગઈ છે, એટલે હવે મૂકી દઈશું. ફેમિલી કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર, નવા વ્લોગની અંદર. તો આજનો હું વ્લોગ સ્ટાર્ટ કરું છું 1 વાગે, કારણ કે સવારમાં મારે થોડું કામ હતું ઓફિસનું, એટલે હું રેડી થઈને ફટાફટ ત્યાં ગઈ હતી, એટલે મેં વ્લોગ શૂટ નહોતો કર્યો. તો મેં ચલો અત્યારથી જ હવે આવી ગઈ ઘરે અને બધું સ્ટાર્ટ કરી દઉં વ્લોગનું. અને બીજું તો એ કે રસોઈ થોડી ઘણી હું કરીને ગઈ હતી, થોડી ઘણી હજે બાકી છે, એટલે એ બધું કામ બાકી છે, કારણ કે આપણે હવે આજે તો એકલા છે. કાલે મમ્મી જતી રહી હતી, મમ્મી આવી હતી 2-3 દિવસ માટે અને પછી જતી રહી. મમ્મી હોય તો આપણે થોડું ઘણું કામ એ કરી લે, એટલે આપણે એટલું ટેન્શન ના રહે. પણ આજ તો સવારમાં જ મારે ઓફિસ જવું પડ્યું, એટલે થોડું જ કરીને હું ગઈ હતી ને હવે થોડી રસોઈ કરવાની બાકી છે. અને આદિત્ય હમણાં થોડી વારમાં સ્કૂલેથી આવી જશે, એટલે આપણે એને લેવાઈ જવાનું છે. તો ચલો આ બધું કામ પતાવી દઈએ. અને તમે અત્યાર સુધીમાં જેનીને મળ્યા નહીં હશો, તો ચલો આપણે જેનીને હું ફર્સ્ટ તમને મળાવી દઉં. અને બીજું એ કે ચલો આપણે પહેલાં તો જેનીને મળી લઈએ, કારણ કે જેની છે ને જેવું હું વ્લોગ સ્ટાર્ટ કરું ને એટલે સૂતી પણ હોય ને, કેટલી પણ ઘોર નિંદ્રામાં હોય ને તો એ ઉઠી જશે કે વ્લોગ આજે સ્ટાર્ટ થઈ ગયો છે, એટલે આપણે વ્લોગમાં આવવાનું છે. એટલે ચલો આપણે ઉઠી જઈએ. તો ચલો આપણે પહેલાં મળી લઈએ જેનીને. જો નીંદરમાં જ છે, જો તો હા મારી દીકી હાઈ કરી લીધું, હાઈ કરી લીધું. આજે મમ્મા મૂકીને વહી ગઈ હતી, મૂકીને વહી ગઈ. આજે તો ઘરે કોઈ હતું નહીં, 1-2 કલાક માટે જેની એકલી જ હતી. તો ભાઈ હું છે ને કેમેરાનો સેટઅપ કરીને ગઈ હતી મારા જૂના ફોનમાં, તો જેથી હું જોઈ શકું. અને એમાં છે ને આપણે બોલીએ ને તો એને સંભળાય પણ ખરું. પણ હું આવીને એના પછી તો એટલું બધું એને આમ રોવા જેવું કર્યું ને, કારણ કે 1-2 કલાક માટે એકલી હતી. અને આજે તો આદિ પણ નથી, 2-3 દિવસથી તો આદિની છુટ્ટી હતી, એટલે હું જાઉં તો એ ઘરે હોય. પણ આજે તો એવું કંઈ હતું નહીં. તો ચલો હવે પહેલાં બધું કામ પતાવી દઈએ અને પછી મળીએ. તો કેમ છો ફેમિલી? બધા મજામાં? તો મજામાં જઈશું મારા બધાને હર હર મહાદેવ. તો હું અહીં અત્યારે ગામડે છું ને, ગામડે મારા ઘરનું કામ ચાલે છે. તો ચલો આજે તમને બતાવું કે કેવું કામ ચાલી રહ્યું છે. હજુ તો બધું તોડવાનું ચાલી રહ્યું છે અને હું આજ સવારથી અહીંયા જ હતો. તો ચલો પહેલાં ફટાફટ જોઈએ અને તમને એક બીજી મસ્ત વસ્તુ બતાવું કે મારા ઘરની પાછળ અત્યારે જો તમે જુઓ મસ્ત ખુલ્લું ખેતર છે, મસ્ત મજાનું, મજા આવી જાય સવારમાં. તો ચલો પહેલાં ફટાફટ નીચે જઈએ ને તમને બતાવું કામ ચાલે છે ત્યાં. તમે જુઓ અહીંયા બધું કેવો હાલ ભર્યો છે અત્યારે. ધુમાડો થઈ ગયો બધો. બ્લેડ બદલે ગાઈસ અહીંયા ચાલી રહ્યું છે કિચનનું કામ. આ બધું તૂટી રહ્યું છે, આ તોડવાનું બાકી છે. હવે ધીમે ધીમે તોડે છે આ બધું. અહીંયા બી તૂટી ગયું છે, કારણ કે અહીંયા બનશે આખું પ્લાસ્ટર થઈને, ત્યાં અહીંયા બધી ટાઇલ્સો લાગશે, કબાટ બનશે. અહીંયા બી પાછળ બી કામ ચાલુ છે. આખામાં ધુમાડો થઈ ગયો છે. હે પાવડર લગાડી દીધો તમે? કા ઓ અહીંયા તો જો ગાઈસ જો અહીંયા બી કામ ચાલુ છે. આ બધું કાઢવાનું છે, ઘસવાનું ચાલુ છે. એટલે ટાઇલ્સ ને એવું લાગશે, ગ્રેનાઇટ માર્બલ ને એવું. વાહ કચરો જો. બસો સવારથી 7 સુધી કામમાં હોય છે, કામ ચાલુ કરાયું છે. તો ચલો થોડું બીજું તમને બતાવું, બહારથી ઘર બતાવું કેવું છે. તો ચલો બહારથી કંઈક આવો વ્યૂ આવે છે મસ્ત. પાર્કિંગ એટલું મોટું છે કે તમે જુઓ, 10-15 ગાડી મારી રહી ગયા અંદર. પાછળની સાઈડ છે અને તમને હવે હું બતાવીશ. આ મેઇન ગેટ છે, એવી પાર્કિંગ છે. તમે જુઓ આખું પાર્કિંગ તમને બતાવીશ તો તમે કહેશો કે નહીં મોટું છે. તો ચાલો આ સાઈડથી જુઓ આટલું મોટું પાર્કિંગ છે. આ મેઇન ગેટ છે, મસ્ત મજાનું આ ઝાડ છે અહીંયા અંદર. અહીંયા બી છે, અહીંયા બી આપણે કંઈક કરીશું. આ પાર્કિંગનો એરિયા પાછળ સુધી છે. આ બધું તોડી રહ્યા છે અત્યારે, કામ ચાલુ છે હજુ.
હજુ 15-20 દિવસ લાગશે કામમાં. અહીંયા પાછાળી તોડવાનું કામ ચાલુ થઈ ગયું છે. બસ તો થોડા દિવસમાં ઘર આવવા તૈયાર થઈ જશે. ફર્સ્ટ ક્લાસ. તો કંઈ નહીં, ચલો જોઈએ આપણે પૂજા શું કરે છે. તમે જોઈ લીધું કે અત્યારે આપણું મકાન કેવું તૈયાર થઈ ગયું છે. હજી તૈયાર થવાનું બાકી છે. તૈયાર થયા પછી હું તમને આખું બતાવીશ કેવું બન્યું છે. તો ચલો આપણે જોઈએ પૂજા શું કરે છે. તો ચલો સીધા જઈએ આપણે અંકલેશ્વર, ત્યાં મળીએ. સાંજ થઈ ગઈ હતી ને હું આવી ગઈ હતી ઘરે, કારણ કે થોડું ઘણું મારે કામ હતું તો એ બહારનું પતાવું હતું. અને આદિત્યને આજે ખાવાતા ઢોકળા, એટલે ઢોકળાનું ખીરું લેવા ગઈ હતી. અને ભાઈ અત્યારે બી ગેમ રમી રહ્યા છે, જોવો. અને જેની બેઠી છે અહીંયા. શું કરે છે તું? કેમ લેછાયેલી છે? ગાઈઝ, અંકિત ના હોય ને એટલે જેની ને આમ સૂન થઈ જાય. એટલે અમારી જોડે ગમે, પણ આમ રાહ જોવે. આ ટાઈમ છે ને અંકિતને ઓફિસથી આવવાનો છે, એટલે એ રાહ જોવે કે હવે આવશે. ક્યારેક તો સેમ ક્રેટા જેવા હોર્ન વાગે ને એટલે એ ત્યાં દરવાજે જતી રહે કે આયા પપ્પા આયા, એમ કરીને વિચારી. કંઈ નહીં, તો ચલો ફટાફટથી હવે આપણે રસોઈની તૈયારી કરશું, કારણ કે જેનીના ભાત બનાવવાના છે, ઢોકળા મૂકવાના છે, બધું બાકી જ છે. તો ચલો કરી નાખીએ, પછી મળીએ. ઢોકળાની ડીશ રેડી થઈ ગઈ છે, એટલે હવે મૂકી દઈશું. અને અહીંયા જેનીનું મેં ભાત મૂકી દીધા છે, તો બસ હવે ચાલુ કરી દઈશ. તો ચલો હવે ફટાફટથી બનાવી નાખીએ અને પછી મળીએ. આદિત્યના ઢોકળા કેવા બન્યા? મસ્ત બન્યા ને. મસ્ત બન્યા ને. હવે ખાઈ લો. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું, કારણ કે લેટ થઈ ગયો ને હજી એડિટિંગ એ બાકી છે. તો આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.